સમાચારો જોઈએ વિગતવાર. સૌથી પહેલા વાત વિધાનસભાની જ કરવી છે અને વિધાનસભામાં એક અનપેક્ષિત ઘટના, કદાચ કોઈ વિચારી ના હોય એવી ઘટના મળી છે. આમ તો જો કે થોડા અણસાર શરૂઆતથી મળ્યા છે, કારણ કે વિપક્ષનું કામ સત્તાધારી પક્ષના જ ધારાસભ્યો આ સત્રની શરૂઆતથી જ કરતા આવ્યા છે. અને છેલ્લા દિવસે રમણલાલ વોરાએ જે વાત કરી અથવા તો જે વાત મૂકી પોતાની અને એની સાથે જે ચીમકી આપી એને સૌને ચોંકાવી દીધા. આખરે શું થયું જો જાણીએ કશ્યપ પાસેથી. આજે વિધાનસભા ગૃહની કામગીરીનો અંતિમ દિવસ છે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ જે આજે રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં જળસંચય મુદ્દે જે પ્રસ્તાવ આવ્યો અને તેમાં પૂર્વ મંત્રી, પૂર્વ અધ્યક્ષ અને હાલ ભાજપના જ ધારાસભ્ય છે રમણલાલ વોરા, તેના દ્વારા સરકારને જે ફિક્સમાં મૂકી દીધી હોય તે મુજબનું નિવેદન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જળસંચયને લઈને તેમના દ્વારા ગંભીર આક્ષેપો જે છે તે લગાડવામાં આવ્યા છે અને તેણે કહ્યું છે કે જે તળાવમાં પાણી જ નથી આવતું ત્યાં પાળા મજબૂત કરવાની વાતો કરવામાં આવે છે, કેનાલ સાફ સફાઈની વાતો કરવામાં આવે છે, પરંતુ મારા વિસ્તારમાં કેનાલ સાફ સફાઈનું એક પણ કામ છે તે થયું નથી અને મારા વિસ્તારના જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હું કોર્ટમાં જઈશ. હું મંત્રી હતો ત્યારે કામગીરી થાય તેના માટે થઈ અને હું કોર્ટમાં ગયો હતો. સાથે જ આ મામલે તેમના દ્વારા તમામ જે સરકારી અધિકારીઓ છે તેને મંત્રીને, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પરંતુ સમસ્યાનું સમાધાન જે છે તે મળતું નથી અને અંતે તેમના દ્વારા આ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. આજે ગૃહમાં બીજી વખત રમણલાલ વોરા દ્વારા આ પ્રમાણે જે સરકારની વિરુદ્ધનું નિવેદન છે તે કરવામાં આવ્યું છે. આ અગાઉ કૃષિના વિષય ઉપર જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ તેણે કૃષિ વિભાગને ફિક્સમાં મૂકી દીધો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને અભ્યાસ આપવા માટેનો જે કર્મચારીઓ છે તે આ એક જે સરકાર દ્વારા તાલીમ ખેડૂતોને આપવા માટે થઈને કાર્યક્રમ ચલાવી રહી છે તેને બંધ કરી દેવો જોઈએ, કારણ કે જે લોકો તાલીમ આપવા જાય છે તે જ પોતે જે તે વિષયના નિષ્ણાત નથી હોતા અને તેના કારણે અંતે ફળ જે છે તે ખેડૂતોને કોઈ મળતું નથી અને તેના કારણે આ બંધ કરી દેવું જોઈએ. ત્યારે પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તે જવાબ આપતા થૂથવાઈ ગયા હતા અને તેણે એ કહેવું પડ્યું હતું કે આ વિષય જે છે તે ગંભીર વિષય છે અને તમે જો આ રજૂઆત કરી રહ્યા છો તો આ અંગે ચોક્કસ તપાસ જે છે તે કરવામાં આવશે. જી બિલકુલ. એટલે અહીંયા આગળ સવાલ થવો સ્વાભાવિક છે. એક બાજુ અન્નદાતા સુખી ભવ લખવામાં આવે છે અને બીજી બાજુ ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તો છોડો સાહેબ, મંત્રીઓના કામ પણ નથી થતા. એટલે ઘણા બધા સવાલ ઊભા થાય છે કે શું આ સરકારી સિસ્ટમ, સરકારી બાબુઓ, સરકારી અધિકારીઓ મંત્રીને પણ નથી ગાંઠતા? કારણ કે રમણલાલ વોરાએ કહ્યું કે હું જ્યારે મંત્રી હતો ત્યારે પણ મારે કામ કરાવવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું. આજે ધારાસભ્ય તરીકે પણ મારા કામ નથી થઈ રહ્યા, હું કોર્ટમાં જઈશ જો મારા કામ નહીં થાય તો. ખેડૂતોને અનેક અગવડ પડે છે. સાથે જ ગંભીર આરોપ છે કે જે તળાવમાં પાણી નથી આવતું એના પાળા મજબૂત કરવામાં આવે છે. એટલે આ તો વાત થઈ એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના ચોંકાવનારા આરોપ અને એમના દ્વારા ઉઘાડી પાડવામાં આવેલી હકીકતની. પણ કેટલીક હકીકત એવી હોય છે જે આખા સત્ર દરમિયાન ઉઘાડી નથી પડતી, પણ છેલ્લા દિવસે જ્યારે કેગનો રિપોર્ટ ડેસ્ક ઉપર મૂકવામાં આવે, વિધાનસભાના ફ્લોર ઉપર રાખવામાં આવે, ટેબલ ઉપર મૂકવામાં આવે ત્યારે એ ઉઘાડા પડે છે ચોંકાવનારા સત્યો. અને આજે પણ એવું જ થયું છે. છેલ્લો દિવસ છે ગૃહની કામગીરીનો અને જે કેગનો રિપોર્ટ મૂકવામાં આવ્યો એની અંદર જે બાબતો સામે આવી, દરેક ગુજરાતીઓને માથે પરસેવો વાળી દે ને પગ નીચેથી જમીન સરકાવી દે એવું છે. મનીષ પાસેથી જાણીએ વિગતવાર શું છે કેગના રિપોર્ટમાં. નુપુર, સૌથી મોટી વાત તો એ છે કે સરકારની દર વખતની જેમ મોનોપોલી રહેતી હોય છે કે વિપક્ષની ગેરહાજરીમાં જ આ કેગનો રિપોર્ટ રજૂ થતો જેથી કોઈ સવાલ ન ઉઠે, કોઈ વાત ન ઉઠે. અને આ વખતે પણ આ જ પરંપરા દોરાઈ અને આજે જ્યારે વિપક્ષની ગેરહાજરીમાં સીએજીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તો ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે 1 લાખ કરોડ જેટલી જે ઇન્કમ છે રાજ્ય સરકારની તિજોરીમાં વધી છે. પણ આ ઇન્કમ વધારવા માટે સરકારે જે કંઈક કારનામાઓ કર્યા છે એ પણ બહુ ચોંકાવનારા છે, કારણ કે અનેક વિભાગો એવા છે કે જેમાં સરકારે ભરતીની પ્રક્રિયાને રોક લગાવી છે. એમાં ચોંકાવનારી વાત એ છે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, જેમાં એક સ્કૂલમાં શિક્ષક એક શિક્ષક, એવી 900 સ્કૂલો છે રાજ્યની કે જેમાં એક જ શિક્ષક આખી સ્કૂલની કાર્યભારી સંભાળે છે. 1 થી લઈને 8 ધોરણના છોકરાઓને ભણાવે છે, એમાં એક જ શિક્ષક છે. આની સાથે સાથે જે શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ છે નુપુર, એ પણ દયનીય છે. એની પાછળનું કારણ ઘણા બધા કારણો પૈકીનું એક પણ કારણ એ પણ છે. બીજી વાત એવી છે પણ જ્યારે ચૂંટણી સમયે કહેવાતું હતું કે માં પીરસનારી હોય ને મોસાળમાં જમણવાર હોય, પરંતુ એવું પણ વાત નથી, કારણ કે રાજ્યનો જે આંકડો જે તિજોરીમાં વધ્યો છે, રાજકીય ખાધ જે છે ઘટાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ દેખાઈ આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે મળતી જે સહાય હોય છે રાજ્ય સરકારને, એમાં પાછલા વર્ષ કરતાં આ વખતે 23,150 કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે નુપુર. આ ઉપરાંત જે જાહેર નિગમો છે રાજ્યના, એવા 16 નિગમો છે કે જેમાં મોટા પાયે એ સફેદ
હાથીની જેમ ઊભા છે. જે નર્મદા નિગમ છે એમાં રાજ્ય સરકાર દર વર્ષે દર બજેટમાં લાખો કરોડનો બજેટની જાહેરાત કરે છે, એની પાછળ નુકસાની સિવાય કંઈ જ સરકારને સામે આવતું નથી. એવા 16 જેટલા જાહેર એકમો કે જેની પાછળ રાજ્ય સરકારના કરોડો રૂપિયાનું માત્ર ને માત્ર આંધણ થઈ રહ્યું છે, જેમાંથી કંઈ જ કમાણી નથી થતી. બીજી બાજુ આ કેગના રિપોર્ટ પછી સરકારે એવી પણ વિચારણા કરી છે કે જે જાહેર એકમો જે સરકારની માલિકીના છે એના પર પણ પુનઃ વિચાર કરવામાં આવે કે એને કેવી રીતે ફરીથી પુનઃ ધમધમતા કરવામાં આવે, કેવી રીતે રાજ્ય સરકારની જે તિજોરી છે એમાં એમનું યોગદાન લેવામાં આવે. એટલે આ તમામ મુદ્દાઓ છે જે ખાસ કરીને રાજ્યની જનતા સામે આજે છેલ્લા દિવસે આવ્યા છે. નુપુર, એના પર કેટલી બહેસ થાય છે, કેટલા ફેક્ટ લોકો સુધી પહોંચે છે, જોવાનું રહેશે. બિલકુલ, એનું કારણ છે કે લોકોની યાદશક્તિ શું છે કે બહુ ઓછી છે અને એક પેટર્ન બની ગઈ છે. આમ તો આ કેગનો જો આવો રિપોર્ટ છે તો એ સત્રના પહેલા દિવસે રજૂ થવો જોઈએ, જેથી એની પર ચર્ચા થઈ શકે, વિચારણા થઈ શકે. પણ ખબર નહીં છેલ્લા દિવસે જ કેમ રજૂ કરવામાં આવે છે. મને યાદ આવે છે જ્યારે મનીષે કહ્યું ને કે 900થી વધારે શિક્ષકોની ઘટ છે. 14મી વિધાનસભાનું છેલ્લું સત્ર, એટલે ચૂંટણી પહેલાનું જે છેલ્લું સત્ર મળ્યું હતું વિધાનસભાની, એમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો એની ઉપર ચૂંટણીમાં મોટો મુદ્દો બન્યો હતો કે 700 સ્કૂલોની અંદર શિક્ષક નથી અને હવે એમાં 200 સ્કૂલોનો વધારો થયો છે. શિક્ષકોની ભરતીની વાત કરવામાં આવતી હોય, એજ્યુકેશન સિસ્ટમ સુધારવાની વાત આવતી હોય, પણ જ્યારે રિપોર્ટ સામે આવે છે ત્યારે બધું જ ધનોત પનોત થતું દેખાય છે. બધા જ દાવાઓની ફસ કરતી હવા નીકળતી દેખાય છે અને બધું જ જમીની સ્તર ઉપર ખેદાન મેદાન દેખાય છે. પછી એ સરકારી નિગમોમાં ભરતી આવતી ખોટ હોય, સરકાર એમાં નાખતી રૂપિયા હોય કે પછી કેન્દ્રમાંથી ન મળતી સહાય અને મદદ હોય. ખેર, જોવાનું એ છે કે જનતા કેટલું યાદ રાખે છે અને આગળ શું થાય છે, કારણ કે વિપક્ષની તો ગેરહાજરી અત્યારે છે અને સત્રનો છેલ્લો પણ દિવસ છે. આવનારા સમયની અંદર જોવાનું એ છે. પણ આ બધા વચ્ચે જગતના તાતના માથે એક મોટી ચિંતાના વાદળો ઘેરાયા, કારણ કે સળંગ 2 માવઠા થયા. ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી. ખેડૂતો એક જ આશ સાથે બેઠા હતા કે ક્યાંક સરકારી મલમ થોડો મળી જાય ને તો આ નુકસાનીમાંથી થોડું ઊભા થઈ જવાય. સરકાર મલમ લગાવે છે કે પછી મીઠું ભભરાવે છે એનો વિશ્વાસ નહોતો, પણ હવે વિશ્વાસ થોડો બેસે એવું થયું છે. કેવી રીતે, સંજય પાસેથી જાણીએ. સંજય, જે સરકાર આજે વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી ખેડૂતો માટે થોડું સારું બોલ્યા હોય એવું આગામી દિવસોમાં ખેડૂતોને રાહત મળે એવું બોલ્યા છે, પરંતુ સૌથી મોટી વાત છે કે જે મીઠું મળશે કે મલમ મળશે એ વાત તો હજુ ઊભી છે, કારણ કે કૃષિ મંત્રીએ કીધું છે કે જિલ્લા વાઇઝ સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને એ સર્વેનો રિપોર્ટ આવશે તેના આધારે સહાય મળશે. કારણ કે SDRF હોય કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય, તેની તમામ સહાય છે એ સર્વેના આધારે મળે છે. જેમાં 33% કરતાં વધારે નુકસાન થયું હોય તો તેની સહાય મળવા પાત્ર ખેડૂતોને થતી હોય છે. પરંતુ રાજ્યભરમાં જે પ્રમાણેથી માંગ ઉઠી છે કે વિપક્ષ તરફથી માંગ કરવામાં આવી છે, ખેડૂત આગેવાનો તરફથી માંગ કરવામાં આવી છે કે જે માવઠાથી ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને ખેડૂતોને સહાય મળવી જોઈએ. કૃષિ મંત્રીએ પણ સ્વીકાર્યું છે કે 77 જેટલા તાલુકા એવા છે કે જેમાં 10 મીમી કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. તો એ વરસાદની અસર ખેતીના પાકો પર પડી છે. ક્યાંક પાક પડી નહીં ગયો હોય અથવા તો પાકને નુકસાન નહીં થયું, પરંતુ ઉત્પાદન છે તેમાં ઘટાડો થવાની ચોક્કસ છે. એટલે ખેડૂતની આવક જે બમણી કરવાની વાત છે તેની સામે માવઠું થતાં ખેડૂતની આવક છે તેમાં ઘટાડો થયો છે. તો આ ઘટાડા ઉપર ખેડૂતોને સહાય મળવી જરૂરી છે. કૃષિ મંત્રીએ અત્યારે માત્ર કહ્યું છે કે સહાય આપવા માટે સરકાર તત્પર છે, સરકાર તૈયાર પણ છે, પરંતુ તે તમામનો આધાર છે સર્વેનો રિપોર્ટ આવશે તેના ઉપર જ સરકાર નક્કી કરશે કે સહાય મળશે કે નહીં. બિલકુલ, સર્વેનો રિપોર્ટ શેના ઉપરથી નક્કી થાય? નિયમો ઉપરથી. અને સહાય આપવી હોય તો એ તો નિયમોને આધીન રહીને જ આપી શકાય ને. નિયમોને આધીન ગયા, નિયમોની ઉપરવટ જઈને કેવી રીતે સહાય અપાય? હા, જો ખરેખર ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, આખું સત્ર ગયું, આ નિયમ બદલી શકાયો હોત. ઘણા બધા બિલ પાસ થયા ને, એમાં કદાચ આ બિલ પણ લવાયું હોત કે 33%થી ઓછી નુકસાનીવાળાને પણ સહાય મળી શકતી હોત. પણ કેમ એની કોઈ વાત નથી કરતું? કેમ મગનું નામ મરી નથી પાડતા? સીમાંત ખેડૂતોની મદદ કરવાની વાત કરો છો તો પછી કેમ આ 33%ના નિયમને વળગીને રહ્યા છો? એ પણ સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. કારણ કે આખરે મહેનતથી વાવેલું, પોતાની તમામ મૂડી લગાડીને પાક ઊભો કર્યો હોય ને પછી માવઠું આવે, કુદરતી થપાટ વાગે અને બધાનો સોથ વળી જતો હોય છે, ત્યારે સરકારના મલમના બદલે મીઠું કેમ મળે છે એ સરકાર પૂછે છે, એ ખેડૂતો પૂછે છે. અને ખેડૂતો કુદરતને પણ પૂછી રહ્યા છે કે હજી કેટલો જુલમ તારે અમારી પર ઢાબવો છે, કેટલો જુલમ કરવો છે? કારણ કે હજી તો એક સહાયની વાત થઈ છે, એક સહાય, એક મલમની આશા દેખાઈ છે, ત્યાં બીજો એક ઘા કુદરત આપવા જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ફરી પાછું માવઠું આવી રહ્યું છે આવતીકાલ અને પરમ દિવસ. 2 દિવસ ખેડૂતો માટે ભારે હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. શું કહેવું છે? ક્યાંક કેટલો વરસાદ થઈ શકે છે? ખેડૂતોને ફરી પાછી ક્યાં નુકસાની વેઠવાની શક્યતા છે? હવામાન વિભાગ શું કહે છે એ જોઈએ. अगले 48 आवर्स के लिए यानी कल के लिए रेनफॉल एक्टिविटी थोड़ा बढ़ने का संभावना है. सौराष्ट्र में जैसे कच्छ में भी रहेगा, देवभूमि, द्वारका, जामनगर, मोरबी, राजकोट, अमरेली, जूनागढ़, गिर सोमनाथ
पोरबंदर में भी आइसोलेटेड प्लेसेस में हो सकता है। गुजरात रीजन में अहमदाबाद, गांधीनगर, साबरकांठा, बनासकांठा, अरावली, महिसागर वगैरह में आइसोलेटेड पॉकेट्स में, आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन हो सकता है और थंडरस्टॉर्म लाइटनिंग भी होने का संभावना है। 2 दिन का बाद मोस्टली वेदर ड्राई होने का संभावना है। અને આગળ વાત કરવી છે શૈક્ષણિક વ્યવસ્થાની. હમણાં જ જો કે મનીષ સાથે જ્યારે આપણે વાતચીત કરી ત્યારે કેટલાક ચોંકાવનારા સત્યો તો સામે આવ્યા જે વિધાનસભાના ફ્લોરમાં કેગના રિપોર્ટમાં મુકાયા, પણ એની સાથે સાથે એક સિસ્ટમ હતી કે મધ્યમ વર્ગના બાળકો વ્યવસ્થિત રીતે ભણી શકે, એમના માતા પિતાના ખિસ્સા પર બોજ ન આવે, સરકારી શાળામાં ન જઈ શકે તો કંઈ વાંધો નહીં, ગ્રાન્ટેડ ઇન સ્કૂલો છે ને. અને મારા તમારા જેવા ઘણા બધા લોકો આ ગ્રાન્ટેડ ઇન સ્કૂલોમાં ભણ્યા હશે કે જ્યાં ફક્ત એક સત્ર ફી ભરવાની હોય છે અને બાકી થોડો ઘણો ખર્ચ આવતો હોય છે, પણ એક વ્યાજબી ફી ભરી જે પોસાય એવી ફી ભરીને બાળકને ભણાવી શકાય છે. પણ આ પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ જે શિક્ષણનું થઈ રહ્યું છે એની આંધળી દોટમાં ગ્રાન્ટેડ સ્કૂલોની વાત કેવી હાલત થઈ ગઈ છે, હવે એની વાત કરીએ ધવલ પાસેથી. જી, અત્યારે શાળા સંચાલક મંડળે આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે જો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ જે શરૂ થયો છે તેના કારણે જો બાળકો તે બધી જગ્યાએ એડમિશન લેશે તો આ જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેની અંદર અંદાજે જે 67,000 જેટલા વિદ્યાર્થીઓ છે તેમનો પ્રવેશ મેળવવો મુશ્કેલ બનશે, કારણ કે આના કારણે ગ્રાન્ટેડ ઇન શાળાઓ બંધ થવાનો ખૂબ જ મોટો ભય રહેલો છે અને સરકારની જે અંધણ નીતિ છે તેના કારણે આ બધું થઈ રહ્યું છે તેવો શાળા સંચાલક મંડળે આક્ષેપ કર્યો છે. આ સિવાય જોઈએ તો જે આજ વિધાનસભા ગૃહની અંદર એક આંકડા રજૂ કરવામાં આવે તેમાંથી રાજ્યની 906 જેટલી શાળાઓ એવી છે કે જેની અંદર શિક્ષક, પ્રિન્સિપાલ કે અન્ય સ્ટાફની ઘટ છે અને તેના કારણે વિદ્યાર્થીઓને જે અને ખાસ કરીને આ બધી શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે તો ત્યાં આગળ તેમને ભણવામાં વધુ મુશ્કેલી આવી રહી છે. બિલકુલ, એટલે સરકારી શાળામાં શિક્ષકો નથી, ગ્રાન્ટેડ ઇન સ્કૂલો બંધ થવા ઉપર છે, એટલે ફરજિયાત જખ મારીને તમારે મોંઘી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા જવું જ પડે અને એમની મનમાનીનો પણ ભોગ બનવું પડે. હું નથી કહેતો, આંકડા કહે છે કે ખાનગી સ્કૂલો કઈ રીતે પોતાની મનમાની ચલાવે છે, કઈ રીતે વાલીઓને લૂંટે છે. ધવલ પાસેથી જાણીએ આંકડા શું કહે છે. નુપુરા, એક ષડયંત્ર છે. ષડયંત્ર એટલા માટે કહેવું પડે છે કે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શૈલેષ પરમારે જ્યારે એક પ્રશ્ન કર્યો અને શિક્ષણ વિભાગે જે જવાબ આપ્યો છે એમાં ધ્યાને આવે છે કે આપણે ફી, જે ખાનગી શાળાઓની ફીની એક એફઆરસીની કમિટી બનાવી છે અને એફઆરસીની કમિટી એ ફી નક્કી કરે છે, ફીનું નિયમન નક્કી કરે છે. એ ફી નક્કી કર્યા બાદ પણ ખાનગી શાળાઓ આ એફઆરસીના નિર્ણયને પણ સ્વીકારતી નથી. એવી 11 ફરિયાદો 2 વર્ષમાં મળી છે. અમદાવાદની ખાનગી શાળાઓ દાદાગીરી કરી રહી છે એના નામ પણ ધારાસભ્યોના પ્રશ્નોમાં વિધાનસભા ગૃહમાંથી સવાલ આવ્યા છે. સૌથી મહત્ત્વની વાત છે કે 2021માં 6 ફરિયાદ મળી છે સરકારને અને 2022માં એફઆરસીની 5 ફરિયાદ મળી છે કે જે ખાનગી શાળાઓએ ફી વધારે માગવા મુદ્દે દાદાગીરી કરી હોય. આ સ્કૂલોના હું નામ પણ બોલી રહ્યું છું. બોપલની દિવ્યજ્યોત પબ્લિક સ્કૂલ છે, સાણંદની શ્રીરામ વિદ્યાલય છે, અમદાવાદની ત્રિપદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આ બધી જ સ્કૂલો જે ખાનગી શાળાઓ છે અને ફી વધારે લઈ રહી હતી અને વાલીઓએ સરકારને આ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પણ જો કે આ જોવું રહ્યું કે આ ખાનગીકરણ કેટલા હદે વાલીઓને પતન કરી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે સાથે વાલીઓના ખિસ્સાઓ પણ હવે ખાલી થઈ રહ્યા છે. જો કે જોવું રહ્યું કે આનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે આવે છે. બિલકુલ, નિરાકરણ ક્યારે કેવી રીતે આવે છે. આમ તો ફી રેગ્યુલેટરી કમિટી FRC એની રચના તો કોર્ટની અંતર્ગત કરવામાં આવી છે, એટલે સીધી વસ્તુ છે કે કોર્ટનો પણ અનાદર આ સ્કૂલો, આ ખાનગી શાળાઓ કરી રહી છે. જો કે ગરીબ વિદ્યાર્થીઓનું શું, એ સવાલ આવે તો સરકારમાંથી જવાબ મળશે. એના માટે RTE છે ને, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમે આ એડમિશનો આપીએ છીએ. ગરીબ બાળકો મોંઘી ફી લેતી સ્કૂલોમાં ભણે છે, પણ સાહેબ મધ્યમ વર્ગનું શું? એક એવો વર્ગ કે જે કોઈની આગળ હાથ લાંબો નથી કરી શકતો, એના બાળકોને એને ભણાવવા હોય. એક તરફ તમારી ગ્રાન્ટેડ ઇન સ્કૂલો બંધ થઈ રહી છે, બીજી બાજુ આ ખાનગી સ્કૂલો છે એ મનમાની ફી માંગી રહી છે, તો કેવી રીતે એમાં બાળકોને ભણાવશે, કેવી રીતે ઘરનો ખર્ચ પૂરો કરશે? બીજી બાજુ મોંઘવારી મોઢું ફાડીને ઊભી છે. થશે તો શું મધ્યમ વર્ગનું? એ સવાલ સૌથી મોટો છે, પણ કદાચ જવાબ આપવા માટે કોઈ તૈયાર નથી, કારણ કે જવાબ બધાને ખબર છે અને જનતા બધું જાણતી હોય છે. ખેર, આગળ વાત કરવી છે મહાઠગ કિરણ પટેલની. કિરણ પટેલની લીલાઓ તો અત્યાર સુધી બધાએ જોઈ છે, પણ હવે એની પત્ની માલિનીની લીલાઓ પણ લોકો જોઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે જંબુસરથી તેની ધરપકડ કરી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે જે વાત કરી, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું માહિતી આપતા કે ભાઈ આ કિરણ પટેલની પત્ની તેના દરેક ગુનામાં, એટલે કે તેની દરેક ઠગાઈમાં, લગભગ દરેક ઠગાઈમાં તેની સાથીદાર રહી છે. શું કાર્યવાહી હવે તેની સામે થઈ શકે છે? પૂછપરછમાં શું ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે? જિગ્નેશ પાસેથી જાણીએ.
નુપુર, વાત છે માલિની પટેલની કે જે ડૉક્ટર છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આજે તેના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાંથી 3 એપ્રિલ સુધીની કસ્ટડી પોલીસને સોંપવામાં આવી છે. કોર્ટે આદેશ કર્યો છે. પરંતુ જે બંને બચાવ પક્ષ અને સરકારી વકીલ વચ્ચે જે દલીલો થઈ તે પણ ખૂબ રસપ્રદ રહી. સરકારી વકીલ એટલે કે પોલીસનું કહેવું છે કે તમામ ગુનાઓમાં માલિની સાથે હતી અને માટે જ માલિની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે અને અન્ય કેટલાક ગુનાઓમાં તેની સંડોવણી છે. સાથે જ જે રૂપિયા લેવામાં આવ્યા મકાન પચાવી લેવા અંગેની જે કાર્યવાહી થઈ તેમાં તેનો કેવો રોલ છે તે જાણવું જરૂરી છે. તો બીજી તરફ બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે જે ઘરમાં વાસ્તુ કરવામાં આવ્યું તે તત્કાલ સીએમ ત્યાં હાજર હતા, ફરિયાદી હાજર હતા, તો પછી પાછળથી ફરિયાદ શા માટે નોંધવામાં આવી? ફરિયાદીને જો પહેલાં તેનું મકાન પચાવી લેવાની ગંધ હતી તો આટલા સમય રાહ કેમ જોવો પડ્યો? અને માત્ર તે રાજકીય પીઠબળ ધરાવતા પોતાનો ભાઈ હોવાથી ખોટી ફરિયાદ ક્રાઇમે કરી હોવાનો પણ તેને કોર્ટ સમક્ષ આક્ષેપ કર્યો હતો. માટે જો જોવા જઈએ તો બચાવ પક્ષ અને સરકારી વકીલ વચ્ચે કહી શકાય કે તીખી દલીલો થઈ, પરંતુ આખરે કોર્ટમાં પોલીસની જીત થઈ અને થોડા ઘણા પણ રિમાન્ડ મળ્યા ખરા 3 તારીખ સુધીના. અને હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને જો ખરેખર જ્યારે આ મકાન પચાવી લેવામાં આવ્યું વાસ્તુ કરવામાં ત્યારે સીએમ હાજર હતા તો આગામી સમયમાં જવાબ આપવા માટે તેમને કોર્ટનું સમક્ષ જાય છે કે કેમ તે જોવું મહત્વનું છે. બિલકુલ, એટલે આ કેસ હવે દિન પ્રતિદિન રસપ્રદ થઈ રહ્યો છે અને સાથે જ રાજનીતિ પણ આ કેસમાં એટલી જ ગરમાઈ રહી છે, કારણ કે કોંગ્રેસને પણ આ મુદ્દો મળી ગયો છે. દોડવું તું અને જાણે ઢાળ મળ્યો છે અને કોંગ્રેસ પણ આ મુદ્દાને ખૂબ આક્રમકતાથી આ મુદ્દા ઉપર પ્રતિક્રિયા આપી રહી છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા. શું કહ્યું અમિત ચાવડાએ? હવે જુઓ. મહાઠગ કિરણ પટેલ આટલું મોટું ઠગાઈનું કૌભાંડ થાય છે, કમલમથી શરૂ કરીને કાશ્મીર સુધી લોકોને સરકારના નામે, સીએમઓ પીએમઓના નામે સુરક્ષા મેળવે, છેતરવાનું કામ કરે, મિટિંગો કરે, તો સીએમઓના મહાઠગો સાથેના શું સંબંધો છે? ભ્રષ્ટાચાર થયો છે, 6000 કરોડનું કોલસાનું કાંડ થયું કે અનેક જગ્યાએ મુખ્યમંત્રીની પરવાનગી વગર કાં તો એમની છુપી પરવાનગીથી આશીર્વાદથી સરકારનું હેલિકોપ્ટર ને પ્લેન લઈને કોઈ ઉડે છે. અનેક આઈએસ આઈપીએસઓ એમની આવક કરતાં અનેક ઘણી સંપત્તિઓ ધરાવે. એટલે આ રાજનીતિના આક્ષેપ પ્રતિ આક્ષેપ આ બધું જ થઈ રહ્યું છે ને આ બધું હજી વધારે ગરમાવા જઈ રહ્યું છે, કારણ કે ભારત એક એવો દેશ છે જ્યાં ચૂંટણીઓની મોસમ ક્યારેય ખતમ નથી થતી. એક રાજ્યમાં કે એક પ્રાંતમાં ખતમ થાય અને બીજા રાજ્ય કે બીજા પ્રાંતમાં શરૂ થઈ જાય અને આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. કર્ણાટકમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ક્યારે છે ચૂંટણી? રાજકીય પક્ષો કેટલા તૈયાર છે? કેવી કાંટાની ટક્કર અહીંયા જોવા મળી શકે છે? કયા કયા પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે? ક્યારે પરિણામ છે? તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. અજય. निश्चित तौर पर नुपुर, कर्नाटक विधानसभा चुनाव के लिए आज चुनाव आयोग की तरफ से तारीखों का ऐलान कर दिया गया है. 224 विधानसभा सीटों का राज्य है ये. 10 मई को यहाँ पर वोट डाले जाएंगे और 13 मई को मतगणना होगी और 24 मई से पहले पूरी चुनावी प्रक्रिया जो संपन्न करा ली जाएगी. लेकिन आज चुनाव आयोग की तरफ से जो प्रेस कॉन्फ्रेंस की गई उसमें यह कहा गया कि उसकी कोशिश होगी कि किसी तरह का विवाद न हो, किसी तरह की मारपीट न हो, बल्कि शांतिपूर्ण पूरा मतदान हो और खास करके ईवीएम को लेकर के जो सवाल उठाए जाते हैं इस तरह के सवाल भी न उठें, तो एक तरह से शांतिपूर्ण मतदान हो. लेकिन साथ ही साथ इलेक्शन कमीशन की तरफ से यह भी बताया गया कि कर्नाटक विधानसभा चुनाव में इस बार 9.17 लाख जो है वो नए वोटर्स होंगे और खास करके 240 मॉडल जो मतदान केंद्र होंगे. इसके अलावा 80 साल के ऊपर, जैसा कि अमूमन विधानसभा चुनाव में देखने को मिल रहा है कि 80 साल के ऊपर के जो बुजुर्ग हैं उनके घर पे ही जाकर के उनके वोट लिए जाएंगे. जहां तक अलग अलग पार्टियों की बात है तो अभी तक सभी पार्टियों ने वहां पर प्रचार के लिए ईडी चोटी का जो जोड़ है वो लगा दिया है. यहाँ तक कि कांग्रेस पार्टी की तरफ से पहले लिस्ट भी आ चुकी है कैंडिडेट की, जबकि भारतीय जनता पार्टी की माना जा रहा है कि कुछ दिनों में ये लिस्ट आ जाएगी. आम आदमी पार्टी की तरफ से भी दावा किया जा रहा है कि सभी विधानसभा सीटों पर वो चुनाव लड़ेगी. लेकिन जहां तक कर्नाटक में मुद्दों की अगर बात करें तो भ्रष्टाचार का मुद्दा इस वक्त सबसे चरम पे दिखाई दे रहा है. और वहीं पर अगर बात करें तो सांप्रदायिक तनाव और इसके अलावा कई सारे ऐसे मुद्दे हैं जिसपे कहीं न कहीं दोनों पार्टियां, भारतीय जनता पार्टी और कांग्रेस, एक दूसरे को घेरने की कोशिश कर रही हैं. लेकिन उसमें महत्वपूर्ण बात यही है कि भारतीय जनता पार्टी के लिए सबसे बड़ी चुनौती है कि दक्षिण भारत के राज्यों में एक कर्नाटक ऐसा राज्य है जहां पर भारतीय जनता पार्टी की अकेले उपस्थिति है और भारतीय जनता पार्टी की कोशिश रही कि इस राज्य को किसी तरह से गंवाए ना, जबकि कांग्रेस पार्टी भारतीय जनता पार्टी से सत्ता छीनने के लिए एड़ी चोटी का जोर लगाती हुई दिखाई दे रही है. जी
હવે ચૂંટણીમાં શું થાય છે, કોનું પલડું ભારે રહે છે, કોણ જીતે છે, કોણ હારે છે, આવનારો સમય બતાવશે. અને સાથે સાથે જ બીજા કયા આરોપ પ્રત્યારોપ, રાજનીતિ કેવી ગરમાય છે, જોવું રસપ્રદ રહેશે. પણ આ બધાની વચ્ચે ચિંતાનો વિષય પણ છે, કારણ કે વાયરસનું જોર વધી રહ્યું છે. એક બાજુ કોરોના વાયરસને એની સાથે બીજા 4 વાયરસ એટેક કરવા માટે તૈયાર છે. શું હાલત છે ગુજરાતની, શું હાલત છે દેશની, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, કોરોનાએ જાણે કમબેક કર્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને અમદાવાદ સહિત દેશના ઘણા બધા શહેરોની અંદર પણ કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે. ગઈકાલે જ 111 કેસ સામે આવ્યા હતા અમદાવાદની અંદર, ત્યારે હવે અર્બન હેલ્થ સેન્ટર્સને સજ્જ કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ રીતે ટેસ્ટિંગ હોય કે દવાઓ હોય, તમામ રીતે અર્બન હેલ્થ સેન્ટરની અંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. ઉપરાંત જો વાત કરવામાં આવે, 5 વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે ICMR દ્વારા, જેમાં કોરોના વાયરસ તો છે જ છે, પરંતુ સાથે જ ઇન્ફ્લુએન્ઝા A અને B પણ છે. સાથે H3N2 અને H1N1 ઉપરાંત વિક્ટોરિયા વાયરસની પણ પુષ્ટિ કરવામાં આવી છે. એટલે હવે 5 વાયરસ સામે લડવા માટે થઈને જનતાએ તૈયાર રહેવું પડશે. ઉપરાંત જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર 887 કેસ અત્યાર સુધી એક્ટિવ નોંધાઈ ચૂક્યા છે અને છેલ્લા 4 દિવસથી 100ની ઉપર કેસ સામે આવી રહ્યા છે. એટલે હવે અર્બન હેલ્થ સેન્ટરને આ તમામ જે કોરોનાના કેસીસ સામે આવી રહ્યા છે તેની સામે લડવા માટે તૈયાર કરાયા છે. બિલકુલ, એટલે હવે એની સામે, કોરોના સામે લડવા માટે આપણે પણ તૈયાર રહેવું પડશે, કારણ કે આપણે ભોગવી ચૂક્યા છીએ. 2-3 લહેર આપણે કોરોનાની જોઈ ચૂક્યા છીએ અને કેવી હાલત આપણી થઈ છે એ આપણે જોયું છે. પણ આ બધા વચ્ચે આગળ વાત કરવી છે અતિક અહેમદ કેસની. પ્રયાગરાજ 1300 કિલોમીટરનું અંતર સાબરમતી જેલથી શરૂ કરી અને છેક પ્રયાગરાજ જેલ સુધી MPML કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાં સજા પડી. તેને અતિક અહેમદ સહિત 3 આરોપીઓને સજા ફટકારવામાં આવી, આજીવન કેદની સજા. અને ત્યાંથી ફરી પાછા અમદાવાદની સાબરમતી જેલ સુધીની સફર શરૂ થઈ છે. જય પાસેથી વધુ વિગતો લઈએ. જય. જીનુપુર, જે રીતે આપણે જણાવ્યું એ રીતે કે હવે અમદાવાદ તરફની ફરી એક વખત સાબરમતી જેલ સુધીની નવી સફર શરૂ થઈ ગઈ છે. પરંતુ મહત્વની બાબત એ રહેશે કે અતિક અહેમદ જ્યારે અહીંથી નીકળ્યો હતો ત્યારે એણે કહ્યું હતું કે મને ડર છે. ત્યાં પહોંચીને એણે કહ્યું કે હવે કોઈનો ડર નથી. પરંતુ ફરી એક વખત જ્યારે ત્યાંથી એ નીકળી રહ્યો હતો ત્યારે એની બહેનની સાથે જ્યારે અતિક અહેમદની જે સિસ્ટર છે એની સાથે જ્યારે મીડિયાકર્મીઓએ ચર્ચા કરી ત્યારે ફરી એક વખત એણે પોતાનો એ ડર વ્યક્ત કર્યો છે. એટલે કે ક્યાંક એમ કહી શકાય નુપુર કે અતિક અહેમદ પોતે જ પોતાને હાઈપ આપી રહ્યો છે. નુપુર, અને આગળ વાત કરવી છે બીજો એક આવો જ આરોપી, જેની આમ તો અતિક અહેમદ હવે તો ગુનેગાર ઠરી ચૂક્યો છે, સજા પણ પડી ચૂકી છે, બીજા કેસ બાકી છે. પણ અમૃતપાલ સિંહ જે ફરાર છે, પંજાબ હાઈકોર્ટે પંજાબના ગૃહ વિભાગની ધૂળ કાઢી નાખી હતી, પણ તેમ છતાં અમૃતપાલ સિંહ છે કે હજી હાથમાં નથી આવી રહ્યો. આખરે ક્યાં છે, ક્યાં ફીફા ખાંડી રહી છે પંજાબ પોલીસ, શું ચાલી રહ્યું છે પંજાબમાં, તમામ વિશે જાણીએ મયુર સોની પાસેથી. મયુર. બિલકુલ નુપુર, લાંબા સમયથી અમૃતપાલને શોધવા માટે હજારો પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે તે લાગેલા હતા. હજારો પોલીસ કર્મચારીઓની આંખમાંથી ધૂળ નાખીને તે ફરાર થઈ ગયો હતો. હવે એક CCTV ફૂટેજ સામે આવ્યા છે અને વિગતો સામે આવી છે કે અમૃતપાલ સિંહ છે તે પોતે સરેન્ડર કરવા માંગતો હતો અને સરેન્ડર પહેલાં એક વિદેશી ચેનલ છે તેને ઇન્ટરવ્યૂ દેવા માટે તે જલંધર પહોંચ્યો હતો. ઇન્ટરવ્યૂ પત્યા બાદ તે પોતાનું આત્મસમર્પણ કરવાનો હતો, પરંતુ થયું એવું કે તેને જાણ થઈ ગઈ કે ઇન્ટરવ્યૂ પહેલાં જ તેને પોલીસ પકડી લેશે અને એટલા માટે તે ત્યાંથી ફરાર થઈ ગયો છે. ફરી એક વખત પોલીસના અનેક અધિકારીઓ, કર્મચારીઓ છે તેમને અમૃતપાલને પકડવા માટે અનેક પ્રકારની જાળ બિછાવી હતી, પરંતુ તે પોલીસને હાથ તાળી આપીને ફરી એક વખત ફરાર થવામાં સફળ થયો છે. નુપુર, જણાવી દઈએ કે લગભગ 10 કરતાં વધુ CCTV ફૂટેજ છે તે પોલીસની સામે આવ્યા છે. અનેક જગ્યાએ તે અલગ અલગ વેશ બદલીને અમૃતપાલ ફરી રહ્યો છે, પરંતુ હજુ સુધી તે પોલીસના હાથમાં નથી આવ્યો. અને આગળ વાત કરવી છે કંગાળીના દ્વાર ઉપર, નાદારીના દ્વાર ઉપર ઉભેલા પાડોશી દેશની. પણ તેમ છતાં એની હેકડી નથી જઈ રહી. વારંવાર ભારતના મોઢે મોઢાની ખાધી છે, પણ તેમ છતાં પણ હજી પણ પોતાની એ મેલી મુરાદ અથવા તો કહો કે પોતાની શૈલી પાકિસ્તાન નથી છોડી રહ્યું. અને ફરી એકવાર ભારતે ધોબી પછાડ SCOની અંદર આપી છે પાકિસ્તાનને. જાણીએ ભાવિની પાસેથી વધુ વિગત. નવી દિલ્હીમાં અત્યારે બેઠક ચાલી રહી છે. SCOની શાંઘાઈ ઓર્ગેનાઇઝેશન કોર્પોરેશનની આ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભારત તરફથી પાકિસ્તાન અને આ સાથે જ અન્ય એવા 7 જે દેશ છે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં આજે પાકિસ્તાન પણ હાજર રહ્યું હતું. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી હતા, જે અધિકારી હતા તે હાજર રહ્યા હતા. પરંતુ આ બેઠક દરમિયાન NSA અજીત દોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ત્યારે તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જ જ્યારે આતંકવાદનો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે તેમણે સીધા જ પ્રહાર પાકિસ્તાન પર કર્યા અને તેમણે કહ્યું હતું કે આતંકવાદ જો ફેલાતો જ રહેશે તો આ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. શાંતિ અને જે
શાંતિનો જે માહોલ જે જાળવી રાખવો હશે તે પણ મુશ્કેલી પડી જશે, જેના કારણે આતંકવાદના જ્યારે મુદ્દાઓ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે અન્ય જગ્યાએથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. બિલકુલ, એટલે પાકિસ્તાન સ્વાભાવિક છે, દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ આતંકવાદી હુમલો થાય એના તાર પાકિસ્તાન સાથે જ જોડાયેલા નીકળે, કારણ કે આતંકવાદને જન્મ અને શરણ આપતું કોઈ એક રાષ્ટ્ર હોય તો એ પાકિસ્તાન. એની સાથે સાથે હવે અફઘાનિસ્તાન અને અન્ય રાષ્ટ્રોનો સમાવેશ થયો છે, પણ પાકિસ્તાન મૂળ જન્મદાતા રહ્યું છે. હવે પાકિસ્તાન ઉપર બધી બાજુથી નકેલ તો કસાઈ રહી છે. વાત કરવી છે કે એવા મુદ્દાની જે મને તમને દરેક વ્યક્તિને સીધો જ સ્પર્શે છે, અને ખાસ જો ગરીબ કે મધ્યમ વર્ગમાંથી આપણે આવીએ છીએ તો આપણા માટે આ માઠા સમાચાર છે, કારણ કે મોંઘવારીમાં વધુ એક બોજ માટે તૈયાર રહેવું પડશે અને આ બોજ બહુ ખતરનાક છે. શું છે, યશ પાસેથી જાણીએ. બિલકુલ જણાવી દઉં, જે રીતે અત્યારે સતત મોંઘવારી વધી રહી છે, આ બધાની વચ્ચે દવાઓના ભાવમાં પણ વધારો ઝીકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે 1 એપ્રિલથી એન્ટીબાયોટિક જે દવાઓ છે તેમાં વધારો થવાનો છે, પેઇન કિલર દવા છે તેમાં વધારો થવા જઈ રહ્યો છે. એટલે સામાન્ય લોકોની ઉપર ભારણ સતત વધતું જઈ રહ્યું છે. લોકો ક્યાં કાપ મૂકે ને ક્યાં રહેવા દે એવી અસમંજસની સ્થિતિ હવે 1 એપ્રિલથી પેદા થવાની છે, કારણ કે લોકો ઘરની વસ્તુ ઉપર કાપ મૂકી રહ્યા છે. હવે દવા પણ પ્રાથમિક જરૂરિયાતોમાંની એક છે એવું કહેવામાં પણ સજે નવાઈની વાત નથી, કારણ કે તમામ લોકો હાલતા ચાલતા દવાઓ લેતા હોય છે અને આ દવા પણ હવે મોંઘી થવા જઈ રહી છે, જેથી લોકોના ખિસ્સામાં ભારણ વધુ 1 તારીખથી પડવા જઈ રહ્યું છે. બિલકુલ, ક્યાં કાપ મૂકવો એ પ્રશ્ન છે, પણ આ પ્રશ્ન તો આપણને જ્યારે મોંઘવારી ખાદ્ય મોંઘવારી વધી ત્યારે પણ હતો ને, તો આપણે કાપ મૂક્યો ને. આપણે 2 શાક બનાવતા હતા તો 1 શાક બનાવવા લાગ્યા. હવે દવા જોઈતી હોય તો એની ઉપર પણ અડધી આખી ટીકડીના બદલે અડધી લઈશું. બીજું શું, સહનશીલ જનતા છીએ આપણે, એટલે સહન કરવાની ટેવ આપણને પડી ગઈ છે. પણ ખેર, આ સાથે જ વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો.